નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરમાં જનીન અભિવ્યક્તિનું નિયમન વિશે અભ્યાસ કરીશું। તો જનીન અભિવ્યક્ત થવું જોઈએ કે જનીન અભિવ્યક્ત ન થવું જોઈએ, એના માટે છે એ આપણા શરીરની અંદર છે એ અમુક એવા કે પ્રોટીન હોય કે જે છે એ જનીન અભિવ્યક્ત થવા દે અને ન થવા દે। આપણે છે ઉદાહરણ તરીકે આપણા શરીરમાં છે એ દરેકે દરેક જનીનમાં કે આપણા ચામડીની અંદરના કોષોનો જનીન, આપણા યકૃતના કોષોમાં જનીન, સ્વાદુપિંડની અંદરના કોષોના જનીન, એ જનીન છે એ બધા સરખા જ તે, પરંતુ એ જનીનના જે કંઈ કાર્ય છે એ અલગ અલગ છે। તો એ કાર્ય દરમિયાન એ જનીન અભિવ્યક્ત થતું હોય અને ઘણીવાર એ જનીન છે એ અભિવ્યક્ત ન પણ થતું હોય કે જ્યારે એને જરૂર હોય ત્યારે અભિવ્યક્ત થતું હોય એમ, તો એને કહેવાય જનીન અભિવ્યક્ત થવું એમ, કે દરેકે દરેક સમય કાંઈ એવું નથી જરૂરી કે જનીન અભિવ્યક્ત થાય જ તે એમ। તો એનું છે એ નિયંત્રણ, એટલે એને જનીન અભિવ્યક્તનું નિયમન કહેવામાં આવે છે। હવે આપણે જોઈએ તો કે જનીન, કોઈ પણ જનીન છે એ એનું કાર્ય શું હોય એમ અંતે તો કે જનીનનું કોઈ પણ જનીનનું કાર્ય છે એ પ્રોટીનનું નિર્માણ કરવું, તો કે પ્રોટીન સંશ્લેષણ, તો કે પ્રોટીનનું સંશ્લેષણ, પ્રોટીનનું નિર્માણ કરવું એ જનીનનું છે દરેકે દરેક જનીનનું કાર્ય હોય છે એમ। હવે એ જનીન છે એ ક્યારેક અભિવ્યક્ત થતું હોય ને ન પણ થતું હોય એમ, તો કે એના માટે છે એનું નિયંત્રણ હોય। આપણે એ નિયંત્રણ વિશે જ આજે આપણે અભ્યાસ કરશું। હવે એમ જોઈએ તો કે સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી બંનેમાં છે જનીન તો રહેલા છે અને એ જનીન અભિવ્યક્તિનું નિયંત્રણ પણ થાય છે। હવે એમાં આપણે જોઈએ તો આદિકોષ કેન્દ્રમાં આદિકોષ કેન્દ્રીય કોષમાં, તો આદિકોષ કેન્દ્રીય કોષમાં છે આ જનીન અભિવ્યક્ત થવું ને એ સરળ છે એકદમ એમ, એના વિશે હમણાં આપણે અભ્યાસ કરીએ। અને બીજું છે સુકોષ કેન્દ્રીમાં, આ બંનેમાં જનીન રહેલા છે કોષમાં। હવે સુકોષ કેન્દ્રીયની અંદર આ જનીન અભિવ્યક્તિની પદ્ધતિ છે ને એ ખૂબ જટિલ છે। કેમ તો કે સુકોષ કેન્દ્રની અંદર કયા કયા તબક્કા આવે, તો કે પેલું તો પ્રત્યાંગન આવે। આ પ્રત્યાંગન શું કરે તો કે ડીએનએ હોય એ ડીએનએ માંથી આરએનએ બનાવે। હવે પછી આ પ્રક્રિયા ચાલુ રહે તો એમાં એક સ્પ્લિસિંગ પ્રક્રિયા હોય। એ સ્પ્લિસિંગ પ્રક્રિયામાં શું હોય તો કે એક્ઝોન્સ, ઇન્ટ્રોન્સ હોય, એમાંથી ઇન્ટ્રોન્સ દૂર કરી અને એક આખો એમાંનો એક્ઝોન્સ વાળું છે એ નિર્માણ પામે। હવે એ પ્રક્રિયા પછી એક આપણે કહીએ પ્રત્યાંગન પછી તો કે ભાષાંતર, સોરી એ પહેલા આપણે જોઈએ તો કે કોષ કેન્દ્રમાંથી જે આપણે કહીએ ને તો એમઆરએનએ જે બન્યો છે એ ક્યાં મુક્ત થાય તો કે કોષરસમાં। એ કોષરસમાં મુક્ત થાય પછી આખી ભાષાંતરની પ્રક્રિયા થાય જે પ્રોટીન સંશ્લેષણ માટે, તો એ ભાષાંતર પ્રક્રિયા। તો આ એટલા બધા તબક્કા આવે છે એટલે આ જટિલ બને છે પ્રક્રિયા। તો એટલા માટે આપણા જે પુસ્તકમાં એનસીઆરટીમાં એક સરળ પદ્ધતિ આપી આદિકોષ કેન્દ્રમાં, એ પણ આપણે વારંવાર ઉદાહરણ જોતા હોય તો એ પણ ઈ કોલાઈના ઉદાહરણ દ્વારા। તો હવે આપણે એ ઈ કોલાઈના ઉદાહરણ દ્વારા સમજી નાખીએ। આ સુકોષ કેન્દ્રની જે પદ્ધતિ છે એ જટિલ હોવાથી આપણા પાઠ્યપુસ્તકમાં નથી અને એ આપણે પૂછાતી પણ નથી। આપણે આદિકોષ કેન્દ્રમાં જોઈએ કે આ આદિકોષ કેન્દ્રની અંદર જે આ જનીન અભિવ્યક્ત છે એનું નિયમન કઈ રીતના થાય, તો એમાં આપણે એક ઉદાહરણ છે તો કે ઈ કોલાઈનું। હવે ઈ કોલાઈ જે બેક્ટેરિયા છે એ લેક્ટોઝનું પાચન કરવા માટે બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચક ધરાવે છે। ઈ કોલાઈ બેક્ટેરિયા લેક્ટોઝ શું છે, એક પ્રકારની શર્કરા છે। એ લેક્ટોઝનું પાચન કરવા બીટા ગેલેક્ટોસાઇડેઝ
ઉત્સેચક ધરાવે છે। એટલે કે શું થયું તો કે ઇકોલાઈ બેક્ટેરિયા છે એ લેક્ટોઝ, એમાં જે લેક્ટોઝ ઘટક છે એ લેક્ટોઝનું પાચન કરવા માટે બીટા ગેલેક્ટોસાઇડેઝ આ શું છે એક ઉત્સેચક ધરાવે કે જેના કારણે શું બને છે તો કે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ, ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ છે એ નિર્માણ પામે છે। હવે જો એમ કહીએ કે ઇકોલાઈ બેક્ટેરિયા છે એ લેક્ટોઝનું પાચન કરવા બીટા ગેલેક્ટોસાઇડ ઉત્સેચકની મદદથી ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ કે જે આ જટિલ પદાર્થ છે અને એમાંથી આ સરળ પદાર્થોનું નિર્માણ થયું છે। હવે જો એની અંદર ગ્લુકોઝ લેક્ટોઝ જ ઘટક ન હોય કે આપણે એમ કહીએ કે હાલો ઇકોલાઈની અંદર લેક્ટોઝ ઘટક નથી તો કાંઈ એને બીટા ગેલેક્ટોસાઇડની જરૂર પડતી નથી। તો એ એક પ્રકારની અને જ્યારે છે ને લેક્ટોઝ ઘટક આવે છે તો ત્યારે પાછું એને બીટા ગેલેક્ટોસાઇડની જરૂર પડે તો એ જનીન અભિવ્યક્ત થયું। જો લેક્ટેઝ હોય તો બીટા ગેલેક્ટોસાઇડને અભિવ્યક્ત થવું। આ બીટા ગેલેક્ટોસાઇડ શું છે તો કે એક ઉત્સેચક છે। આ ઉત્સેચક નિર્માણ કરવા માટે શું જરૂરી છે તો કે જનીન કે જનીનનો સમૂહ, જનીન કે જનીનનો સમૂહ। તો એ માટે છે એ જનીન અભિવ્યક્ત થવું જરૂરી છે। કેમ તો કે ઇકોલાઈ બેક્ટેરિયામાં લેક્ટોઝ છે એ હોય છે તો બીટા ગેલેક્ટોસાઇડ જે ઉત્પન્ન કરે એવા જનીનો પણ છે ઇકોલાઈને જરૂરી છે। તો ત્યારે એ અભિવ્યક્ત થયા તો એમ કહેવાય કે એ અભિવ્યક્ત થયા એમ। અને જો બીટા ગેલેક્ટાઇડ નથી તો લેક્ટોઝ નથી તો બીટા ગેલેક્ટોસાઇડની કાંઈ જરૂર નથી તો એ દરમિયાન એ જનીનો કેવા રહે તો કે નિષ્ક્રિય રહે, એની કાંઈ જરૂર નથી એમ। હવે આપણે જોઈએ ને તો આ માટે છે ને એ કોઈ પણ જનીન છે ને, જનીન એટલે કે ડીએનએ નો એક ટુકડો એના ઉપર છે આ કાર્ય થતું હોય તો એ માટે છે એ જનીનો છે એ અભિવ્યક્ત થાય અને અમુક તબક્કે અભિવ્યક્ત ન થાય તો એ અભિવ્યક્ત કરવા માટે છે એ કોણ જરૂરી હોય તો કે એના માટે છે એ એક ઓપરેટર ભાગ હમણાં આપણે જોઈએ એ ઓપરેટર ભાગ વિશે પણ અભ્યાસ કરીએ આપણે ઓપેરેન્ડની અંદર। તો આ એક એમ થયું। હવે એ માટે છે એ એક પ્રોટીન એક આમ તો કહીએ ને તો એ જનીન તરીકે શું હોય અથવા તો એ બંધારણીય જનીન તરીકે શું હોય તો કે બંધારણીય જનીન તરીકે ZYA છે એના વિશે પણ આપણે અભ્યાસ કરીએ। અને પ્લસ જોઈએ ને તો આજે આમ તો આપણે કહીએ ને કે આ નિયામકી જનીન આપણે કહીએ ને નિયામકી જનીન એક ખાસ નિયામકી જનીન આવેલું હોય। આ નિયામકી જનીન છે ને એ બે રીતના હોય, નિયામકી જનીન અથવા તો એને નિયામકી પ્રોટીન પણ કહી શકો તમે। તો એ નિયામકી પ્રોટીન કે જેને છે ને આઈ વડે દર્શાવવામાં આવે। કેમ આઈ વડે દર્શાવવામાં આવે તો કે એ નિયામકી પ્રોટીન છે ને એ નકારાત્મક પણ હોય। આ આઈ એટલે દર્શાવવામાં આવે કારણ કે એને છે ઇન્ડ્યુસર તરીકે તો નહીં એટલે કે પ્રેરક તરીકે તો નહીં પરંતુ એને છે ને એ ઇન્હિબિટર અવરોધકના સ્વરૂપમાં ઉપયોગ કરેલું છે તો ઇન્હિબિટર એટલે કે આઈ સંજ્ઞા વડે એને દર્શાવવામાં આવેલું છે। હવે આ નિયામકી જનીન કે જે શું કરે છે તો કે એના માટે જે કોઈ જરૂરી પ્રોટીન છે અથવા તો એનામાં એક પ્રકારનું પ્રોટીન જ છે એમ। હવે એ નકારાત્મક જનીન અથવા તો નકારાત્મક પ્રોટીન પણ કહી શકો અને સકારાત્મક સકારાત્મક જનીન એને પણ છે એ સકારાત્મક પ્રોટીન પણ કહી શકો। આ સકારાત્મક જનીન છે ને એ જોવો ને તો કે પ્રત્યાંકન થવા દે પરંતુ આ છે ને નકારાત્મક જનીન અથવા તો નકારાત્મક પ્રોટીન આપણે અહીંયા પ્રોટીન શબ્દ પણ કાઉન્સમાં લખી નાખીએ। આ છે એ પ્રત્યાંકન નથી થવા દેતું। તો કે નિયામકી જનીન છે એ બે રીતે
રીતના, એક તો નકારાત્મક રીતે પણ વર્તે અને એક તો સકારાત્મક રીતે પણ વર્તે. એ નકારાત્મક જનીન કે જે પ્રત્યાંગન થવા દે છે અને નકારાત્મક અથવા તો નકારાત્મક નિગ્રાહક જનીન પણ કહેવાય છે. સકારાત્મક જનીન છે એને સક્રિય જનીન કહી શકો કે સક્રિય પ્રોટીન કહી શકો, જે પ્રત્યાંગનની ક્રિયા છે એ થવા દે છે. અને આ આખા ભાગ છે એ ડીએનએ ઉપર આવેલા છે. એ આપણે છે એ લેક ઓપરેન્ટમાં છે એ અભ્યાસ કરીશું. હવે આપણે અભ્યાસ કરીએ કે દાખલા તરીકે આ જે આપણે કહીએ નકારાત્મક જનીનને એ આમ જોઈએ ને તો કે આ ડીએનએનો જે ખંડ છે એમાં આ પહેલું સ્થાન છે ને એ પ્રમોટરનું સ્થાન છે. આ સ્થાન બીજું સ્થાન એટલે કયું તો કે આઈ, કે જેને આપણે શું કહીએ તો કે નિયામકી જનીન. અને આ ત્રણ અહીંયા જે કંઈ એની પછીનો ભાગ છે અહીંયા ઓપરેટર આવેલું હોય, અહીંયા પ્રમોટર આપણે એકવાર દર્શાવીને જોઈ લઈએ. આ પ્રમોટર, પછી આઈ, પછી આપણે ઓપરેન્ટમાં પણ જોશું આઈ એટલે કે નિયામકી જનીન, કે અહીંયા શું હોય તો કે એ સક્રિય સકારાત્મક હોય અને નકારાત્મક પણ હોઈ શકે. પછી આ આઈ એટલે કે ઓપરેટર ભાગ. પછી આ જે છે અહીંયા કોઈ પણ એ બી સી એવા કોઈ પણ છે એ બંધારણીય જનીન છે એ આવેલા હોય, આ બંધારણીય જનીન. હવે અને આની અંદર છે એ કાં તો છે એ સકારાત્મક જો હોય તો આ ડાયરેક્ટ આ પ્રમોટરથી, દાખલા તરીકે આ ડીએનએ છે આનો 5 થી 3 છેડો છે, તો આ શું કરે તો કે હજી અહીંયા પ્રત્યાંગન પ્રક્રિયા થઈ આમાંથી mRNA બનાવવાનું છે આપણે આ ડીએનએમાંથી. હવે આ mRNA નિર્માણ કરવું છે તો પ્રમોટરથી સ્થાન ચાલુ થાય છે. હવે એ ચાલુ થાય તો અહીંયા કોઈ પ્રોટીન છે એ દાખલા તરીકે સકારાત્મક છે તો એ પ્રત્યાંગન થવા દે, પણ જો અહીંયા નકારાત્મક હોય તો એ પ્રત્યાંગનની પ્રક્રિયા આગળ થવા દેતું નથી. હવે આપણે છે એ લેક ઓપરેન્ટ વિશે અભ્યાસ કરવાનો છે. આ તમે નોટ કર્યું હશે ને આપણે કાઢી અને લેક ઓપરેન્ટ વિશે અભ્યાસ કરીએ. આપણે લેક ઓપરેન્ટ વિશે અભ્યાસ કરીએ એ પહેલાં આપણે થોડુંક જોઈએ કે આ લેક ઓપરેન્ટ જે છે અથવા તો લેક ઓપરેન્ટને જો બીજું કેવું હોય અથવા તો લેક ઓપરેન્ટને જો બીજું કેવું હોય તો એને લેક એટલે કે લેક્ટોઝની ક્રિયા માટે કોલયમાં લેક્ટોઝની જે ક્રિયાઓ છે એના માટે આપવામાં આવેલું છે, એટલા માટે આને લેક ઓપરેન્ટ કહેવાય. તો એના વિશે આપણે અભ્યાસ કરીએ. લેક ઓપેરોન. હવે આ લેક ઓપેરોન છે એ બે વૈજ્ઞાનિકો દ્વારા છે એ આપવામાં આવ્યું અને એ વૈજ્ઞાનિકે છે આ ખૂબ વિશિષ્ટ, ખૂબ આમ અલગ શોધ કરી હોવાથી એના માટે નોબેલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું. એ વૈજ્ઞાનિકનું નામ છે જેકોબ અને મોનાલ્ડ. આ બંને વૈજ્ઞાનિક દ્વારા આ લેક ઓપરેન્ટની શોધ કરવામાં આવી. લેક ઓપરેન્ટ એટલે કે લેકનો અર્થ થાય લેક્ટોઝની માટે. હવે આપણે જોઈએ તો કે જેકોબ અને મોનાલ્ડે છે એ શોધ કરી અને એના માટે આને છે એ નોબેલ પ્રાઇઝ આપવામાં આવ્યું, એટલે કે બધાથી વિશિષ્ટ અલગ પ્રાઇઝ દ્વારા એને સન્માનિત કરવામાં આવેલા. અને ત્યારબાદ છે એ આપણે હવે આ પ્રક્રિયા વિશે જોઈએ. હવે આ પી સ્થાન આપણે આકૃતિમાં જોઈએ, આ એક શું છે તો કે આ 5 થી 3 છેડો છે. હવે આ જે છે એ ડીએનએ છે, આ શું છે તો કે ડીએનએ છે, એમાંથી શું બનાવવાનું છે તો કે mRNA. હવે mRNA બનાવવું હોય તો આ પ્રમોટર સ્થાન છે આઈ એટલે કે એનો નિયામકી જનીન, પછી પી કે પ્રમોટર સ્થાન હમણાં પાછો અહીંયા આગળ જે વધતો હોય એ, પછી આ ઓ એટલે કે ઓપરેટર, ZYA એ છે એના બંધારણીય જનીન છે લેક્ટોઝ માટેના. તો હવે એમાં જોઈએ તો કે આ પ્રમોટર સ્થાન આ લેક્ટોઝની અંદર જે ZYA જે છે એ બંધારણીય જનીન છે. એ ઝેડ જે જનીન છે ને એ બીટા ગેલેક્ટોસાઇડનું છે એ સંશ્લેષણ બનાવે, એટલે બીટા ગેલેક્ટોસાઇડ્સ. પછી આ ઝેડ માટે આ વાય છે એ પરમિએઝ
પરમિએઝ અને આ એ જે છે છેલ્લું એ કહીએ તો કે એ ટ્રાન્સ એસિટાઇલેઝ ટ્રાન્સએસિટાઇલેઝ એ ત્રણે જે છે એ અલગ અલગ પ્રકારના ઉત્સેચકો છે એ બનાવશે। હવે એમાં જોઈએ તો કે આપણે આમ તો સામાન્ય રીતે જોઈએ ને તો કે આ ઉત્સેચકો છે એ કોઈ પણ નિર્માણ થાય તો ઉત્સેચકો શેમાંથી નિર્માણ થાય તો કે આ બધા ઉત્સેચકો છે ઉત્સેચકો આ ઉત્સેચકો શેમાંથી નિર્માણ થાય તો કે એ સામાન્ય રીતે છે એ પ્રોટીનમાંથી નિર્માણ થાય। હવે આ પ્રોટીન કઈ રીતે નિર્માણ થાય તો કે પ્રોટીન છે એ ભાષાંતર ક્રિયા દ્વારા આપણે ખ્યાલ છે આપણે ભાષાંતર ક્રિયા ભણ્યા તો હવે આ ભાષાંતર કઈ રીતના બને તો કે એ છે mRNA માંથી હવે આ mRNA નું નિર્માણ કઈ રીતના થાય તો કે પ્રત્યાંગન ક્રિયા દ્વારા DNA માંથી તો કે DNA માંથી આ પ્રત્યાંગન mRNA નું થયું એ mRNA માંથી છે એ ભાષાંતર દ્વારા પ્રોટીન સંશ્લેષણ થયું। હવે એ પ્રોટીન માંથી આ ઉત્સેચકો છે એ નિર્માણ પામ્યા છે। હવે આપણે જોઈએ કે આવી આખી પ્રક્રિયા થાય તો હવે આપણને ખ્યાલ આવે કે એ માટે શું જોઈએ તો કે આ DNA એટલે કે જનીનનું છે એ નિયંત્રણ કે અનિયંત્રણ થવું જરૂરી છે। તો હવે આપણે જોઈએ કે આ જે ભાગ છે એ નિગ્રાહક કે નકારાત્મક હોઈ શકે। તો હવે અહીંયા દાખલા તરીકે આ ભાગ છે એ નિગ્રાહક તરીકે વર્તે નિગ્રાહક તરીકે એટલે કે નકારાત્મક રીતે વર્તે। હવે શું થાય તો કે અહીંયા જે આ દાખલા તરીકે DNA માંથી mRNA બનશે એટલે કે આ DNA છે આ DNA માંથી આ mRNA શૃંખલા આખી બને છે તો એ બને છે તો ત્યારે શું થાય તો કે આ જે ઓપરેટર સ્થાન છે ને એ ઓપરેટર સ્થાનની પાસે અહીંયા દાખલા તરીકે પ્રમોટર જે સ્થાન છે એ અહીંયા શું હશે તો કે આપણને ખ્યાલ છે કે DNA છે એમાંથી RNA બનવું હોય તો એમાં એક RNA પોલિમરેઝ ઉત્સેચક હોય તો આમાં કેવો RNA પોલિમરેઝ હોય તો કે આદિકોષ કેન્દ્રી છે એટલે આ રીતના હોય આપણે જોયું હતું આ પ્રકારનો છે એ હોય આપણે આને છે એ નાનો કરીને અહીંયા મૂકી દઈએ પ્રમોટર સ્થાનમાં। આપણું પ્રમોટર સ્થાન વચ્ચે અહીંયા ઉપર દર્શાવી દઈએ કે અહીંયા છે એ RNA આ શું છે તો કે RNA પોલિમરેઝ હવે આ RNA પોલિમરેઝ છે અને આ પ્રમોટર સ્થાન ઈ ત્યાં શું થાય તો કે પહેલા તો પ્રમોટર સ્થાન છે ત્યાં એને જોડાવવું જરૂરી છે તો એ પ્રમોટર સ્થાને છે એ જોડાય અને પછી એ RNA નું mRNA નું પ્રત્યાંગન કરે તો હવે અહીંયા પહેલા mRNA છે એ અહીંયા સ્થાન પામશે અને શું થશે તો કે mRNA આખી શૃંખલા ઉપર આગળ વધશે। હવે જો આ નિગ્રાહક પ્રોટીન છે કે કેવું તો કે એને અવરોધી દે એવું હવે એ આગળ કન્ટિન્યુ છે અહીંયા આવશે અહીંથી ઉદાહરણ આપણે આ પ્રમોટર સ્થાન અત્યારે કાઢી નાખીએ હવે એ અહીંયા આવશે તો અહીંયા શું કે આ ઓપરેટર સ્થાન છે ને એની સાથે આ જોડાઈ જશે કઈ રીતના તો કે આપણે એ નીચે આકૃતિ દ્વારા છે એ જોઈ લઈએ ના આમ તો આની અંદર જ ખ્યાલ આવી જશે તો આ અહીંયા જે છે એ નકારાત્મક સકારાત્મક પ્રોટીન હોય તો કાંઈ વાંધો નહીં તો એ આખું mRNA નું છે પ્રત્યાગન થવા જશે પરંતુ અહીંયા નકારાત્મક પ્રોટીન જોડાય કોની સાથે તો કે આ જે નિગ્રાહક ભાગ છે કે નકારાત્મક પ્રોટીન છે એ અહીંયા જોડાશે તો કઈ રીતના તો કે હાલો અહીંયા છે એ આ ઓપરેટર સ્થાન અને શું કહેવાય અથવા તો ઓપેરેન્ટ તો કે ઓપરેટર સ્થાન હવે આ જે છે એ અહીંયા આવશે તો અહીંયા શું કરશે તો કે અહીંયા છે આ એક છે એ નકારાત્મક પ્રોટીન છે ઉદાહરણ તરીકે RNA પોલિમરેઝ છે આ
RNA પોલિમરેઝ. હવે એની સાથે છે એ એક બીજું જોઈએ તો કે એક નકારાત્મક ભાગ એટલે કે નિગ્રાહક. આ શું છે તો કે નિગ્રાહક પ્રોટીન. હવે એનું જ્યારે પ્રત્યાંગન પ્રક્રિયા થતી હોય એ દરમિયાન છે એ અહીંયા ઓપરેટર સ્થાન ઉપર આવશે. એ ઓપરેટર સ્થાન ઉપર આવે ત્યાં શું થાય તો કે એમાં નિગ્રાહક પ્રોટીન છે એની સાથે જોડાઈ જવાથી પ્રત્યાંગન અટકી જશે. જો આ ભાગ આની નીચે ફિટ થાય એવી રીતના હોય, ઉદાહરણ તરીકે હાલો આપણે જોઈએ. આ એટલો ભાગ છે. આ ભાગ શું થયું તો કે આની સાથે ફિટ થઈ ગયો. આ રીતના આખો આ ભાગ ફિટ થઈ ગયો. આ નિગ્રાહક પ્રોટીન આ રીતના છે. હવે આની સાથે આ ભાગ ફિટ થઈ ગયો એટલે શું થાય તો કે RNA પોલિમરેઝને આગળ નહીં ખસવા દે. આ ભાગ છે અહીંયા આવી ગયો. શું થયું તો કે RNA પોલિમરેઝ એની સાથે નિગ્રાહક નકારાત્મક કોઈ પ્રોટીન છે એ જોડાઈ ગયું. તો દાખલા તરીકે આ RNA પોલિમરેઝ આવું હતું, એની સાથે આ આવી રીતના આખો ભાગ છે એ જોડાઈ ગયો. તો હવે શું થાય તો કે બંનેમાં આની અંદર આ છે આની અંદર નિગ્રાહક પ્રોટીન બંધ બેસતું થઈ ગયું. તો એના કારણે છે ને એ આગળ નહીં વધી શકે. આ જે પ્રત્યાંગનની પ્રક્રિયા આગળ નહીં વધી શકે એટલે બીટા ગેલેક્ટોસાઇડ પરમેઝ અને ટ્રાન્સ એસિલાઇડનું સંશ્લેષણ નહીં કરે તો લેક્ટોઝનું જે પાચન ચયાપચય થવું એ નહીં થઈ શકે. તો એટલા માટે શું છે તો કે જો આવી રીતના હોય તે આ નકારાત્મક પ્રોટીન છે તો અહીંયા શું કરવાનું તો કે એની જગ્યાએ છે ને પ્રેરક ઉમેરવાનું. પ્રેરક તરીકે અહીંયા શું છે તો કે લેક્ટેઝ હોય તો આપણે એના વિશે વાત કરીએ તો કે એક પ્રેરકને ઉમેરવાનું. એ પ્રેરક એટલે શું હોય તો કે એના માધ્યમની અંદર જે આપણે આ પ્રક્રિયા કરીએ એ માધ્યમની અંદર પ્રેરક તરીકે આ પ્રક્રિયામાં આપણે લેક્ટોઝ લીધેલો છે, પરંતુ લેક્ટોઝ ઉમેરી શકો કોઈ ઉત્સેચક હોય પ્રેરક તરીકે. પછી ઉત્સેચકની જગ્યાએ તમે જુઓ તો કે અંતઃસ્રાવો પણ હોય, આવું હોય. પણ આપણે અહીંયા છે લેક્ટોઝને પ્રેરક તરીકે લેવામાં આવેલો છે. હવે શું કરવાનું છે તો કે આપણે દાખલા તરીકે RNA પોલિમરેઝ છે, એ RNA પોલિમરેઝ છે તો એ અહીંયા એન્ટર થાય એ પહેલાં શું કરવાનું તો કે એની જગ્યાએ છે એ આ નિગ્રાહક પ્રોટીન છે એની જગ્યાએ આપણે શું કરવાનું તો કે નિગ્રાહક પ્રોટીન એ નિગ્રાહક પ્રોટીનની ભેગું પ્રેરક ઉમેરી દેવાનું. એટલે આ નિગ્રાહક સ્થાન છે ને એનો આકાર ચેન્જ થઈ જશે. નિગ્રાહક પ્રોટીન જે છે ને નિગ્રાહક પ્રોટીનનો આકાર છે એ બદલી જશે. ઉદાહરણ તરીકે એનો આકાર આવો હતો તો હવે આ નિગ્રાહક અને પ્રેરકની જગ્યાએ આકાર છે ને એ આવો બની જશે. આ નિગ્રાહક પ્રોટીનનો આકાર આવો હતો. હવે આ નિગ્રાહક પ્રોટીન આપણે અહીં વ્યવસ્થિત દર્શાવી દઈએ. આ તમે નોટ કરજો. નિગ્રાહક પ્રોટીન અથવા તો આપણે એને શું કહીએ નિગ્રાહક જનીન અને પ્લસ પ્રેરક. નિગ્રાહક પ્રોટીન પ્લસ પ્રેરક જો ઉમેરીએ તો એનો આકાર છે એ આવો હતો, એની જગ્યાએ કેવો થઈ ગયો તો કે આવો આકાર થઈ ગયો. હવે આ આકાર આવો થઈ ગયો પ્રેરક ઉમેરીએ એના કારણે, તો હવે આ આકાર છે ને અહીંયા જોવો તો તમે ફિટ નહીં થઈ શકે. આ આકારને આપણે અહીંયા ફિટ કરીએ તો એ અહીંયા જઈ શકશે નહીં. કેમ તો કે એનાથી કંઈક અલગ છે કે જે RNA પોલિમરેઝ સાથે જોડાઈ શકશે નહીં. આવો આકાર બન્યો તો એ અહીંયા નહીં એન્ટર થઈ શકે. તો હવે કઈ રીતના થશે એ જોઈએ. તો કે હવે આપણે અહીંયા જોઈએ કે આ mRNA છે ને 5 થી 3 છેડો છે. હવે એમાં પેલું પ્રમોટર સ્થાન, બંધારણીય જનીન, પછી આ આપણે કહીએ તો કે ઓપરેટર સ્થાન O, આપણે ઉપર દર્શાવી દઈએ ઓપરેટર સ્થાનને O, અને અહીંયા Z, Y અને A એ ઉચ્ચેશકો. હવે આ પ્રમોટર સ્થાન છે અહીંથી શું થાય તો કે આ RNA પોલિમરેઝ છે. RNA પોલિમરેઝ છે એ શું કરશે તો કે mRNA નું પ્રત્યાંગન કરશે, mRNA બનાવશે. એટલે કે આ DNA શૃંખલા છે એમાંથી અહીંથી છે આમાંથી RNA છે એ શૃંખલા બનતી આમ જશે.
હવે એ આરએનએ પોલિમરેઝની મદદથી આખી શૃંખલા બને છે, પરંતુ આની સાથે છે અહીંયા એક આવો ભાગ છે નિગ્રાહક, એ જોડાઈ જાય તો આરએનએ પોલિમરેઝ છે ને એ જોઈન્ટ થઈ જાય, જેથી કરીને પ્રત્યાગમનની પ્રક્રિયા આગળ નહીં વધે. હવે જો એની જગ્યાએ અહીંયા પ્રેરક ઉમેરવામાં આવે, પ્રેરક તરીકે લેક્ટોઝ લેવામાં આવેલું છે, તો એ પ્રેરક કેવો કરશે તો કે નિગ્રાહક આની આ નિગ્રાહક છે એની સાથે મળી અને આવો આકાર બનાવી દેશે. તો આવો આકાર બનવાથી આ આકાર અહીંયા શું થાય તો કે આ પ્રેરક છે એ અહીંયા ફિટ નહીં થઈ શકે, તો એના કારણે છે ને આ પ્રત્યાંગન પ્રક્રિયા છે ને એ અહીંયા અવરોધ રૂપ નહીં બને. તો આ પ્રક્રિયા જે છે એમાં જે એમઆરએનએ દાખલા તરીકે આ એમઆરએનએ જે બને છે એ કન્ટિન્યુ અહીંથી ચાલુ રહેશે, જેથી બીટા ગેલેક્ટોસાઇડ પણ બની શકશે, પરબીએઝ પણ બની શકશે અને ટ્રાન્સ એસિલાઇઝ પણ બની શકશે. એમાં આપણે કહીએ ને તો બીટા ગેલેક્ટોસાઇડ આ બીટા ગેલેક્ટોસાઇડ જે છે એનું કાર્ય શું છે તો કે બીટા ગેલેક્ટોસાઇડનું કાર્ય છે એ લેક્ટોઝનું પાચન કરવું અથવા તો વિઘટન કરવું, એની ચયાપચયની આખી પ્રક્રિયા. તો એમાં શું બનશે તો કે ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ, તો એ પ્રક્રિયા છે એ આખી આ થવા દેશે. હવે એ પ્રક્રિયા થાય તો પરમિએઝ શું કરે તો કે આપણે કહીએ ને તો કે બીટા ગેલેક્ટોસાઇડ આ ઉત્સેચક છે ને એનું આ પરમિએઝ એ શું કરે તો કે એની પારગમ્યતા વધારશે. તો એ શું કરે તો કે પરમિએઝ પારગમ્યતા વધારે. પછી એમાં આ ટ્રાન્સ એસિટાઇલેઝ એ શું કરશે તો કે એ સહાયક તરીકે વર્તે, ને પ્રક્રિયા થઈ શકશે. તો હવે આપણું આ લેક ઓપેરન આખું પૂરું થાય તો એ રીતના છે ને હિસ ઓપેરન આવે, પછી ટ્રીપ ઓપેરન આવે, પછી વેલ ઓપેરન આવે, એવા ઓપેરનના ઘણા બધા પ્રકાર છે. એમાં થોડુંક એનું બંધારણ હોય ને અલગ અલગ હોય, જેમાં જેવા જનીનો હોય એ રીતના આખું કાર્ય થતું હોય એમ. તો આ પી પ્રમોટર સ્થાન દાખલા તરીકે હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે જો સક્રિય પ્રોટીન હોય તો પ્રત્યાંગન પ્રક્રિયા સતત શરૂ જ હોય, પરંતુ નિગ્રાહક ભાગ હોય એટલે કે નકારાત્મક પ્રોટીન હોય તો ત્યાં શું થાય તો કે આરએનએ પોલિમરેઝ સાથે એક નિગ્રાહક ભાગ જોડાણ થશે અને એના કારણે છે ને એ પ્રોટીન આખું સંશ્લેષણ છે ને કે ડીએનએ માંથી એમઆરએનએ બનવાનું છે ને એ બની નહીં શકે. તો એટલા માટે છે એ પ્રેરક ઉમેરવામાં આવે. દાખલા તરીકે આ પ્રેરક છે, આ પ્રેરક ઉમેરવાથી આ પ્રેરકને નાખીએ છીએ, પ્રેરક તરીકે શું હોય તો કે લેક્ટોઝ આની અંદર આવેલો છે. તો એ નિગ્રાહક પ્રોટીન કે નિગ્રાહક જનીન સાથે પ્રેરક જો ઉમેરાય તો એનો આકાર ચેન્જ થાય કે જે એના ઓપરેટર સ્થાનમાં છે એ આવી શકશે, જોડાણ પામશે નહીં અને આરએનએ પોલિમરેઝ છે એ એમઆરએનએ બનાવવાનું ચાલુ રાખશે અને એમઆરએનએ બની જાય પછી પ્રોટીન સંશ્લેષણ થશે અને એમાંથી આ બધા ઉત્સેચકો નિર્માણ પામશે અને એ ઉત્સેચકો છે એ લેક્ટેઝનું ગ્લુકોઝ ગેલેક્ટોઝમાં વિઘટન કરી શકશે. તો આ આખી પ્રક્રિયા છે એ લેક ઓપેરનની થઈ. તો હવે તમને આ એમ કે અહીંયા જરૂરી છે, દાખલા તરીકે જો લેક્ટોઝ હોય તો જ જરૂરી છે આ બધા ઉત્સેચકો. હવે ખ્યાલ આવે કે લેક્ટોઝનું પાચન કરવા માટે આ ત્રણેય ઉત્સેચક રહેલા છે, ખાલી બીટા ગેલેક્ટોસાઇડ નહીં પણ આ ત્રણેયનું છે એ કાર્ય હોય છે. તો આ લેક ઓપેરનની જગ્યાએ એક હિસ ઓપેરન આવે કે જે છે એ આપણે જોઈએ એ નીટમાં આવતું હોય ઘણીવાર પણ આપણે એનસીઆરટી પાઠ્યપુસ્તકમાં નથી. આપણે જોઈએ હિસ ઓપેરન, ટ્રીપ ઓપેરન જોઈએ આપણે. હિસ ઓપેરન એટલે કે હિસ્ટોન નામના એમિનો એસિડ માટેનો ઓપેરન, ટ્રીપ ઓપેરન એટલે ટ્રિપ્ટોફેન માટેનો. ટ્રીપ ઓપેરોન સેમ છે તો કે ટ્રિપ્ટોફેન માટેનો. હવે આપણે જોઈએ તો આમાં શું હોય છે તો કે આની અંદર પણ અહીંયા એક પ્રમોટર સ્થાન હોય, અહીંયા એક આ એટલે કે નિયામકી જનીનનો હોય, પછી અહીંયા છે એ જુઓ તો કે ઓપેરન ભાગ હોય
અને આ ઓપેરન ભાગના આ 1 2 3 4 એમાં આવા 1 2 3 4 અને 5 આની અંદર 5 બંધારણીય જનીન છે. આ કેવા છે તો કે બંધારણીય જનીન તરીકે વર્તે. હવે આની અંદર શું છે તો કે ટ્રિપ્ટોફેનનું છે એ પાચન કરવું ટ્રિપ્ટોફેનમાં બનાવવા માટેનું આ એક ટ્રિપ્ટોફેન છે. હવે અહીંયા શું થાય તો કે આ જ્યારે આની અંદરથી છે એમઆરએનએ બને ટ્રિપ્ટોફેન બનાવવું એમઆરએનએ છે એ ટ્રિપ્ટોફેન એમિનો એસિડ બનાવવું છે તો ત્યારે અહીંયા છે એ ઓ ભાગ. તો અહીંયા શું થશે તો કે એક આવો ભાગ હશે નિગ્રાહક ભાગ. આ નિગ્રાહક ભાગ છે એ અહીંયા દાખલા તરીકે આરએનએ પોલિમરેઝ છે અહીંયા જોડાયેલો આરએનએ પોલિમરેઝ છે. હવે એ ભાગ છે જ્યારે જરૂરી નહીં હોય ત્યારે નિગ્રાહક ભાગ છે એ જ્યારે આ જનીન અહીંયા આવશે તો અહીંયા નિગ્રાહક ભાગ જોડાઈ જાય જેથી કરીને આગળ નહીં વધી. પરંતુ જો ટ્રિપ્ટોફેનની કન્ટિન્યુ જરૂર હોય ને તો આની અંદર છે આનો આકાર ચેન્જ કરવા માટે શું ઉમેરવામાં આવે તો કે આવો એક પ્રેરક ભાગ હશે. આવો પ્રેરક ભાગ આ ભાગ છે એ આવો હશે. સોરી આપણે અહીંયા એવી રીતના દર્શાવી દઈએ. હવે આ ભાગની સાથે આપણે આ ભાગ નાખીએ તો આ જોઈન્ટ થઈ જશે. હવે જો આમાં પ્રેરક નાખીએ ને તો આ પ્રક્રિયા છે ને એ આગળ નહીં વધી શકે. કેમ તો કે આ ટ્રિપ્ટોફેન છે એની સાથે આ પ્રેરક ફિટ થઈ જશે. આમ તો જોઈએ ને તો કે આ ટ્રિપ્ટોફેન છે ને એ જ પ્રેરક તરીકે વર્તે. કેમ લેક્ટોઝમાં લેક્ટોઝ પ્રેરક તરીકે વર્તતો એમાં આ જ પ્રેરક તરીકે વર્તે તો એ અહીંયા નાખવામાં આવે. દાખલા તરીકે આ પ્રક્રિયા છે ને એ સાલ્મોનેલા માટે છે. સાલ્મોન એક જ મિનિટ સોરી સાલ્મોનેલા માટે હોય તો એમાં શું થાય કે ટ્રિપ્ટોફેન છે એ અહીંયા હાજર છે. આ રીતના ઉદાહરણ તરીકે ટ્રિપ્ટોફેન હાજર છે. હવે જો આ પ્રેરક તરીકે ટ્રિપ્ટોફેન નાખવામાં આવે તો આ પ્રક્રિયા છે એ દાખલા તરીકે આની અંદર છે એ આપણે અહીંયા દાખલા તરીકે આ સ્થાને અહીંયા આવશે. હવે જો નાખવામાં ટ્રિપ્ટોફેન જ તે પ્રેરક ભાગ તરીકે વર્તે. જો અહીંયા આ ભાગને ફિટ કરવામાં આવે તો એ પ્રક્રિયા આગળ નહીં વધી શકે અને જો આ ભાગને છે એ ઉમેરવામાં નહીં આવે તો ટ્રિપ્ટોફેન છે એનું સંશ્લેષણ આગળ થશે. એટલે કે જરૂરી હોય તો એ સંશ્લેષણ થશે નહીંતર નહીં થાય. હવે આ તો આપણે પાઠ્યપુસ્તકમાં નથી ફક્ત આ માહિતી છે એ નીટ માટે હતી. પરંતુ એક બીજી હજી આવે કે હાઉસકીપિંગ જનીન. હાઉસકીપિંગ જનીન એટલે કેવા જનીન તો કે જેનું છે ને એ આપણી શરીરમાં સતત એ જનીનો છે ને અભિવ્યક્ત થતા જ હોવા જોઈએ કે દરેક સમયે જોઈએ ને તો એ જનીનો કાર્યરત જ હોવા જોઈએ. અત્યાર સુધી આપણે જોઈએ તો કે જનીન છે એ નિયંત્રણ થાય તો કે ક્યારે તો કે જરૂર હોય ને ત્યારે જે અભિવ્યક્ત થાય એ સિવાય ના થાય. હવે હાઉસકીપિંગ જનીન એટલે કેવા જનીન તો કે દરેક સમયે અભિવ્યક્ત થવા જ જોઈએ. ઉદાહરણ તરીકે લિપિડ માટેના જનીન લિપિડ સંશ્લેષણ કરતું હોય એવા જનીન તો લિપિડ આપણા શરીરના દરેક કોષમાં જોઈએ. તો આમ તો હાઉસકીપિંગ જનીન એટલે કે કેવા તો કે એ જનીન એવા કે જે આપણે દરેક કોષમાં સમાન જ હોય કે જે ઉદાહરણ તરીકે ચામડીના કોષમાં હોય સ્વાદુપિંડના કોષમાં હોય યકૃતના કોષમાં હોય આપણા જઠરના કોષમાં હોય એ બધાયમાં એ જનીન છે એ એક સરખા જ હોય અને એ બધી જગ્યાએ એક સરખી રીતના જ અભિવ્યક્ત થતા હોય. તો એવા જનીનો એટલે કે હાઉસકીપિંગ જનીન કે જે દરેક અંગની અંદર કાર્ય સરખું જ કરે અને દરેકમાં અભિવ્યક્ત છે એ થતા હોય. દાખલા તરીકે આપણે કહીએ લેક્ટોઝનું પાચન કરવા માટે જ અભિવ્યક્ત થાય એ સિવાય કઈ આની આ બીટા ગેલેક્ટોસાઇડની કોઈની જરૂર નથી. તો આમાં તો શું તો કે લિપિડ તો દરેક ભાગમાં જોઈએ તો એટલા માટે એ જનીન કે જે આપણા શરીરના દરેક ભાગમાં દરેક કોષોની અંદર અભિવ્યક્ત થતા હોય આપણે દરેક કોષમાં અભિવ્યક્ત થતા હોય તો એવા જનીનોને છે એ હાઉસકીપિંગ જનીન કહેવામાં આવે છે. તો અહીંયા આપણો ઓપેરન અથવા તો જનીન અભિવ્યક્તિનું જે નિયમન ટોપિક છે એ પૂરો થાય છે. હવે આપણે હજી 2 ટોપિક બાકી છે. આપણે પછીના લેક્ચરમાં એના વિશે વાત કરશું.